ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું બરફના ગોલા. બરફના ગોલા આપણે બે ટાઈપના બનાવશું. એના માટે આપણે એક તો આ બરફ જોશે. આપણે બરફ અલગ અલગ રીતે જમાવેલો છે. આ ટ્રેમાં છે ને આપણે મોટોય જમાવ્યો છે. એને ભાંગીને પણ આપણે વાપરી શકીએ એમ. તો આ બરફ જોશે. એક આપણે ગુલાબ ને કાલા ખટ્ટા એનો બનાવશું. તો એના માટે આપણે બે સિરપ લીધા છે. આ ગુલાબનું સિરપ લીધું છે અને આ કાલા ખટ્ટાનું. આમાં આપણે ગુલકંદ પણ વાપરશું. આ ગુલાબનું છે આપણે એમાં. અને આ આપણે તૂટી ફ્રૂટી લીધેલી છે. આ પણ આપણે ઘરે બનાવેલી જ છે. એની રેસીપી તમને આપણી ચેનલમાં મળી જશે. આપણે ડ્રાય ફ્રૂટ બધા લીધા છે. કાજુ, બદામ ને આપણે ખારેક લીધી છે. આ બધું આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. કિસમિસ લીધી છે આપણે સૂકું ટોપરું લીધું છે. આપણે ચોકલેટ ચિપ્સ લીધી છે અને આ ચોકલેટ સિરપ લીધું છે. અને આ આપણે ચેરી લીધી છે. ચેરી આપણે સર્વ કરવામાં ઉપર નાખશું. આપણે ઘરે બનાવીએ છીએ એટલે આપણે જેટલી નાખવી એટલી નાખી શકીએ. બહારથી તો આપણે ખાવા જાય તો એક જ ચેરી હોય છે અંદર. અને આ આપણે ક્રીમ બનાવેલું છે. આ પણ આપણે ઘરે જ બનાવેલું છે. આમાં આપણે દૂધની મલાઈ તાજી અને દૂધનો પાવડર બે મિક્સ કરીને આ રીતે આપણે બનાવ્યું છે. દૂધનો પાવડર મીઠો હોય એટલે આમાં ટેસ્ટ બહુ સરસ આવે છે. આ રીતે મિક્સ કરી દેવાનું ઘાટું. એક નાનું પેકેટ આવે છે 10 રૂપિયાનું. એ પેકેટ લઈને એમાં ખાલી થોડુંક મલાઈ નાખીને આ રીતે મિક્સ કરી લેવાનું એટલે આ સરસ થઈ જાય. આપણે નોર્મલી આપણે બધાના ઘરમાં ગોલાનું મશીન નથી હોતું તો આપણે આને મિક્સરમાં બનાવશું. કે મેં પહેલાં એ રીતે બનાવેલો છે તો આપણે આને મિક્સરમાં બનાવશું. આપણે બરફ કાઢી લીધો છે ટ્રેમાંથી. હવે આને આપણે મિક્સરમાં પીસી લેવું. આ રીતે આપણે એમાં નાખી દેવું એટલે સરસ ભૂકો થઈ જાય એમાં. બરફ પીસવાથી કંઈ મિક્સરમાં થતું નથી. મેં ઘણીવાર બનાવેલું જ છે આ રીતે. આ રીતે આપણે બરફ ક્રશ થઈ જાય આ રીતે મિક્સરમાં. આખું હોય એને આપણે પાછું બીજી વાર ફેરવી લેવાનું. આ રીતે બરફ બનાવી લેવાનો. આ રીતે ચૂરો. આપણે બરફનો ચૂરો કરી લીધો છે આ રીતે. કોઈ આખો રહી ગયો હોય તો કાઢી નાખવાનો એમ. હવે આને આપણે પ્લેટમાં કાઢી લેવું. અને આપણે હાથથી આ રીતે સરખો કરી લેવાનો. આ રીતે બે ગોલા આપણે બનાવી લેશું. હવે પહેલાં આપણે આ ગુલાબવાળો બનાવશું. એમાં આપણે આ ગુલાબનું સિરપ નાખશું.
ઉપર આપણે ગુલકંદ નાખશું કે આમાં ગુલકંદનો સ્વાદ સરસ લાગે છે, ગુલાબનું છે ને એમાં. ઉપર આપણે થોડુંક કાલા ખટાનું નાખશું, બે મિક્સ સારું લાગે છે. કોઈ પણ ફ્લેવરમાં તમારે બનાવવું હોય એ બનાવી શકો. હવે ઉપર આપણે ડ્રાયફ્રૂટ નાખશું, કાજુ અને બદામ અને ખારેક ને આ કિસમિસ ને ટોપરું, સૂકું નારિયેળ જે આપણે લીધેલું એ. ઉપર આપણે આ તૂટી ફ્રૂટી નાખીશું થોડીક. ઉપર આ ક્રીમ નાખશું આપણે જે બનાવેલું ને એ. આનો ટેસ્ટ સરસ લાગે છે ગોલામાં. ઉપરથી ગુલાબનું સિરપ નાખશું. ઉપર આપણે આ રીતે ચેરી રાખશું. ચેરી આપણે આ રીતે નાખવી હોય એ પ્રમાણે નાખી શકીએ, કેમ કે આપણે ઘરે બનાવીએ એટલે આપણે જેવો ભાવે એવો બનાવી શકીએ. હવે આપણે એ જ રીતે આ બનાવી લઈશું ચોકલેટવાળો. હવે આપણે આમાં ઉપર ચોકલેટનું સિરપ નાખશું આ રીતે. આ ગોલો ખાવામાં બહુ સારો લાગે છે ચોકલેટવાળો. ઉપર ડ્રાયફ્રૂટ નાખશું. કાજુ ને બદામ અને આ ખારેક ને કિસમિસ, આ સૂકું ટોપરું ને આપણે ક્રીમ. ઉપર આપણે પાછું ચોકલેટ સિરપ નાખશું થોડું. ઉપર આપણે આ ચોકલેટ ચિપ્સ નાખશું. ઉપર આપણે ચેરી રાખશું આ રીતે. જે રીતે આપણે વધારે નાખવું એ પ્રમાણે કંઈ પણ આમાં નાખી શકીએ. તૈયાર છે આપણા બરફના ગોલા ઘરે બનાવેલા. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ બરફના ગોલા ઘરે બનાવેલા. બરફ પીસવા માટે આપણે થોડુંક ધ્યાન રાખવું પડે, કેમ કે ધીમે ધીમે પીસવાનું હોય ને એક આયરે નહીં ફેરવવાનું, નહીં તો એ પાણી થઈ જશે. એમ થોડું થોડું ફેરવવાનું, મૂકી દેવાનું, એ રીતે ફેરવવાનું.